આપણે બધા જ સફળતા પાછળ ભાગીએ છીએ, બરાબર ને? પણ ક્યારે એવું થયું છે કે બધું જ મેળવી લીધા પછી પણ અંદરથી ખાલીપો લાગે? આજે આપણે એક એવા જ ગહન વિચાર પર વાત કરીશું જે જીવન જીવવાના આપણા આખા દૃષ્ટિકોણને જ બદલી શકે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આપણે ગોલ સેટ કરીએ છીએ, એને પૂરા કરવા મહેનત કરીએ છીએ, સારી નોકરી, પૈસા, સ્ટેબિલિટી, બધું જ. પણ પછી શું શાંતિ મળે છે? ના, મોટાભાગે તો નવી સમસ્યાઓ સામે આવીને ઊભી રહી જાય છે. આ કોઈ કાલ્પનિક વાત નથી. એક સેમિનારમાં એક ખૂબ જ સફળ પ્રોફેશનલે પોતાનો અનુભવ શેર કર્યો. એમણે કહ્યું કે સમસ્યા તો ત્યારે શરૂ થઈ જ્યારે એમની પાસે બધું જ હતું. એમણે વિચાર્યું હતું કે સફળતાથી બધા સવાલોના જવાબ મળી જશે, પણ થયું એનાથી ઉલટું. સંઘર્ષ પૂરો થયો અને અસલી સવાલો શરૂ થયા. અને આ અનુભવ છે ને, એ એક બહુ જ કોમન ભૂલ તરફ ઇશારો કરે છે. આપણે ખાલી જીવતા રહેવાને એટલે કે સર્વાઇવલને જ સાચું જીવન માની લઈએ છીએ. અને એટલે જ જ્યારે આપણે લગ્ન કે કરિયર જેવા મોટા નિર્ણયો લઈએ છીએ ત્યારે એની પાછળના કારણો બહુ પોલા હોય છે, જે થોડું ખોતરીએ ને તો તરત જ તૂટી જાય. વક્તા સોમ ત્યાગી આ જ વાતને બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, આપણે લગ્ન શા માટે કરીએ છીએ? તો જવાબ મળે સાથ માટે. પણ જો ખાલી સાથ જ જોઈતો હોય તો એક જ વ્યક્તિ સાથે બંધાઈ જવાની શું જરૂર? એવી જ રીતે કરિયર શા માટે? પૈસા માટે. પણ શું પૈસાથી ચિંતાઓ દૂર થઈ જાય છે? ના, પગ તો હજી પણ ધ્રુજે જ છે. આ બધા આપણા પરંપરાગત તર્કો છે જે સાંભળવામાં સારા લાગે પણ લાંબા ગાળે સંતોષ નથી આપતા. તો સવાલ એ છે કે જો આ જૂના ધ્યેયો અને કારણો કામ નથી કરતા તો પછી કરવું શું? શરૂઆત ક્યાંથી કરવી? વેલ, આ વિચારધારા પ્રમાણે આપણે બધી જ ગૂંચવણોને સાઇડ પર મૂકીને ફક્ત બે જ મૂળભૂત પ્રશ્નો પર ફોકસ કરવાની જરૂર છે. બસ બે જ સવાલ. અને આ બે પ્રશ્નો છે. પહેલો, શા માટે જીવવું? અને બીજો, કેવી રીતે જીવવું? હવે આ કોઈ મોટી ફિલોસોફીની વાતો નથી. આને તમે જીવનની ઓપરેટિંગ સિસ્ટમ સમજી લો. શા માટે જીવવું એ તમારું ડેસ્ટિનેશન છે, તમારી મંઝિલ. અને કેવી રીતે જીવવું એ તો બસ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો, એટલે કે તમારું રૂટ છે. મંઝિલ ક્લિયર હોય તો રસ્તો તો મળી જ જાય, ખરું ને? તો આ સવાલોના જવાબ શોધવા માટે એક નવું ફ્રેમવર્ક, એક નવો દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. અને એ છે જીવનને એક ખાસ પ્રકારની યાત્રા તરીકે જોવાનો. તો આ યાત્રા શેની છે? આ યાત્રા છે અપૂર્ણતાથી પૂર્ણતા તરફની. મતલબ કે દરેક માણસ પોતાની અંદર રહેલી અધૂરપને પૂરી કરવા માટે જીવી રહ્યો છે. અને આ ફ્રેમવર્ક પ્રમાણે આપણું દરેક કામ, દરેક નિર્ણય, દરેક સંબંધ બધું જ આ યાત્રાનો એક ભાગ હોવો જોઈએ. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. જે કંઈ પણ આપણને યાત્રામાં આગળ નથી વધારતું, જે આ ફ્રેમવર્કમાં ફિટ નથી બેસતું, એ જ આપણા દુઃખનું મૂળ કારણ છે. પછી ભલે તે કોઈ કામ હોય, કોઈ ધ્યેય હોય કે કોઈ સંબંધ. હવે જુઓ કે આ વિચારસરણી આપણી આસપાસની દરેક વસ્તુને કેવી રીતે બદલી નાખે છે. ચાલો વિદ્યાર્થીનું ઉદાહરણ લઈએ. જૂની વ્યાખ્યા પ્રમાણે વિદ્યાર્થી કોણ? જે સૌથી સારા સેલરી પેકેજ પાછળ ભાગે. પણ આ નવા ફ્રેમવર્ક પ્રમાણે વિદ્યાર્થી એ છે જે જિજ્ઞાસુ છે, જે જીવનના એ બે મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધી રહ્યો છે: શા માટે જીવવું અને કેવી રીતે જીવવું? એવી જ રીતે માતા પિતાની ભૂમિકાને જોઈએ. શું તેઓ ખાલી બાળકો માટે એક એટીએમ મશીન છે? ના. આ નવી વ્યાખ્યા પ્રમાણે સાચા માતા પિતા એ છે જેમની પાસે જીવનના પેલા બે પ્રશ્નોના જવાબ છે અને તેઓ એ પ્રમાણે જીવીને પોતાના બાળકોને રસ્તો બતાવી રહ્યા છે. અને લગ્ન માટેની લાયકાત શું? ઉંમર અને પૈસા? ના. આ વિચાર પ્રમાણે લગ્ન માટેની સાચી લાયકાત એ છે કે બંને પાર્ટનર્સને શા માટે જીવવું અને કેવી રીતે જીવવું એની સ્પષ્ટતા હોય. તો જ એ સંબંધ એક સોદાબાજી નહીં પણ એક સાચી ભાગીદારી બની શકે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સમજ્યા કે જીવન એ અપૂર્ણતાથી પૂર્ણતાની યાત્રા છે. પણ સવાલ એ છે કે આ યાત્રા માટેનું ફ્યુઅલ ક્યાંથી આવે છે? એવું કયું એક કોમન મોટિવેશન છે જે દુનિયાના દરેક માણસને, દરેકને આગળ ધપાવે છે? આ વિચારધારા એક બહુ જ બોલ્ડ દાવો કરે છે. એ કહે છે કે માણસનું દરેક કામ, પછી ભલે પ્રેમ હોય કે નફરત, કોઈની મદદ કરવી હોય કે કોઈને છેતરવું, આ બધાની પાછળનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે. અને એ કારણ છે પોતાના સુખની શોધ. આ જ મુખ્ય વિચાર છે.
દુનિયાનો દરેક માણસ દરેક ક્ષણે જે કંઈ પણ કરે છે એ ફક્ત અને ફક્ત પોતાના સુખ માટે જ કરે છે. હવે આ સાંભળીને તરત જ મનમાં એવું આવે કે અરે આ તો બહુ સ્વાર્થી વાત થઈ ગઈ. શું બધા માણસો સેલ્ફિશ છે? પણ અહીંયા થોભો. આ વિચારધારા એવું નથી કહેતી કે આ સારું છે કે ખરાબ. એ કહે છે કે આ બસ એક હકીકત છે. ચેતનાનો એક મૂળભૂત નિયમ છે. કોઈ નૈતિક ભૂલ નથી. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. વિચારો કે કોઈ તમને છેતરે છે. તો શું એનો મુખ્ય હેતુ તમને દુઃખ પહોંચાડવાનો છે? ના. એ વ્યક્તિ પોતાની અધૂરી અને ખામીવાળી સમજણ પ્રમાણે એ છેતરપિંડીમાંથી પોતાના માટે સુખ શોધવાનો પ્રયત્ન કરી રહી છે. એનો રસ્તો ખોટો છે, પણ એની શોધ તો સુખની જ છે. અને જો આપણે આ એક વાત બરાબર સમજી જઈએ તો આપણા સંબંધો અને આપણા જીવન જીવવાની રીત પર બહુ જ ઊંડી અસર પડી શકે છે. આ સમજણ આપણને ઘણા બધા સંઘર્ષોમાંથી બહાર કાઢી શકે છે. તો આ પરિવર્તન આવે છે કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું, આપણે એ સ્વીકારીએ કે આપણે જે કંઈ પણ કર્યું એ આપણા પોતાના સુખ માટે જ કર્યું. આ સ્વીકારતાની સાથે જ મેં કેટલું બલિદાન આપ્યું એવો જે ભાર હોય છે ને એ હળવો થઈ જાય છે. અને બીજું, આપણે એ પણ સમજીએ કે સામેવાળી વ્યક્તિ પણ જે કંઈ કરી રહી છે એ પણ પોતાના સુખ માટે જ કરી રહી છે. એમની ક્રિયાઓ આપણા પર પર્સનલ એટેક નથી. એ તો બસ એમની પોતાની સમજનું પરિણામ છે. તો આખી વાતનો સાર એ છે કે જ્યારે કોઈના વર્તનથી આપણને દુઃખ થાય ત્યારે એ યાદ રાખવું કે એમનો ઈરાદો આપણને દુઃખ આપવાનો નથી. એમનો ઈરાદો પોતાના સુખનો છે. બસ એમની સુખ શોધવાની રીત અને આપણી રીત એકબીજા સાથે ટકરાઈ રહી છે. સંઘર્ષ વ્યક્તિઓ વચ્ચે નથી, સંઘર્ષ એમની સમજણ વચ્ચે છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આનો અર્થ એ નથી કે આપણે કોઈના ખોટા વર્તનને સ્વીકારી લેવું. બિલકુલ નહીં. પણ આ સમજણ આપણા મનમાંથી ગુસ્સો અને રોષનું જે ઝેર હોય છે ને એને કાઢી નાખે છે. કારણ કે આપણે પછી વસ્તુને પર્સનલી નથી લેતા. પછી દોષારોપણની જગ્યાએ સમજણ માટેની એક તક ઊભી થાય છે. તો આ આખી ચર્ચા આપણને એક અંતિમ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જરા વિચારો, જો આપણે ખરેખર એ માની લઈએ કે આપણી આસપાસનો દરેક વ્યક્તિ, ભલે એ ગમે તેવો હોય, એ આપણો દુશ્મન નથી, પણ આપણી જેમ જ સુખની શોધમાં નીકળેલો એક મુસાફર છે, તો આવતીકાલથી આપણા સંબંધો કેવા હશે? એમાં કેવું પરિવર્તન આવી શકે છે?